તળાજા તાલુકામાં આજે લોકશાહી પવિત્ર પર્વની અનોખી ઝલક જોવા મળી, જ્યાં જનતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે હવે નિર્ણય માત્ર ને માત્ર જનતાનો જ છે. ગામડાથી લઈને શહેર સુધી દરેક મતદાન મથક પર ઉત્સાહ, જવાબદારી અને વિશ્વાસનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું. આ અવસરે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે પોતાના માદરે વતન પ્રતાપરા ગામ જઈને મતદાન કરીને લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી. મતદાન બાદ તેમણે જનતાને સીધો સવાલ કર્યો, મેં તો મતદાન કર્યું, તમે કર્યું? આ શબ્દ માત્ર પ્રેરણા નહીં પરંતુ દરેક નાગરિક માટે એક જવાબદારીની યાદ અપાવે છે. તળાજાના દરેક ખૂણે જોવા મળેલો ઉત્સાહ અને વાતનો પુરાવો છે કે હવે જનતા વધુ જાગૃત બની છે. એક તરફ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત માહોલમાં મતદાન પૂર્ણ થયું તો બીજી તરફ લોકોના મનમાં ચાલતી ચર્ચાઓ સ્પષ્ટ કહી જાય છે કે આ વખતે લોકો માત્ર વચનો નહીં પણ કામનો હિસાબ માંગવા માટે તૈયાર છે. સ્થાનિક સ્તરે એક મજબૂત વિશ્વાસ અને કાર્યશીલ ધરાવનારા લોકોમાં આત્મવિશ્વાસ જોવા મળ્યો, જ્યારે માત્ર શબ્દો અને આશ્વાસન આપનારાઓ માટે આ ચૂંટણી એક કડક પરીક્ષા બની છે. હવે ખાલી વચનો આપનારા માટે જનતા સરળતાથી વિશ્વાસ મૂકવા તૈયાર નથી. આ સંદેશ મતદાનથી સ્પષ્ટ થઈ ગયો છે. હવે સૌની નજર 28 તારીખે યોજાનારી મતગણતરી પર ટકી ગઈ છે. આ દિવસે નક્કી થશે કે કોનું તપેલું ખરેખર જન સમર્થનથી ઉભરાય છે અને કોણ માત્ર વચનોના ધુમાડાથી દાજી જશે. પરિણામનો દિવસ માત્ર જીત હાર નક્કી કરતો નહીં પરંતુ જનતાના વિશ્વાસ અને અસંતોષનો પણ ખુલ્લું પ્રતિબિંબ બનશે. લોકશાહીમાં સૌથી મોટી શક્તિશાળી તત્વ જનતા જ છે અને આ વખતે જનતા માત્ર મત આપીને અટકી નથી પરંતુ પોતાના નિર્ણયથી દિશા નક્કી કરવા માટે તૈયાર છે. હવે રાહ છે તો ફક્ત 28 તારીખની, જ્યાં દરેક સવાલનો જવાબ મળશે. નમસ્કાર.